તો આ તરફ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, સાણંદ, ઘુમા, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ. થોડા દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ થયો છે શરૂ. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની કરી હતી આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને મોન્સૂન ટ્રફથી વરસાદ. તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ફરી એકવાર વરસાદનું આગમન થયું છે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે જે પ્રકારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી એ જ પ્રકારે અત્યારે અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આખરે લાંબા વિરામ બાદ અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અત્યારે હાલ અમદાવાદના સાણંદ, શેલા, ગોધાવી અને બોપલ સહિતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે. લગભગ એક અઠવાડિયાથી વરસાદે જોવા મળતો ન હતો, પરંતુ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી અને જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ અત્યારે હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદ વરસતો આપ જોઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ વખતે વરસાદ ખૂબ લાંબો ખેંચાયો છે. આ સમયગાળા દરમિયાન જે પ્રકારનો વરસાદ અમદાવાદ શહેર કે પછી સમગ્ર રાજ્યમાં જે પ્રકારે વરસવો જોઈએ એ પ્રકારે વરસતો જોવા નથી મળી રહ્યો અને એના જ કારણે ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે. આ સિવાય જે પ્રકારના વાવેતર આ સમયગાળા દરમિયાન એટલે કે જુલાઈ મિડ સુધી જે પ્રકારના વાવેતર થવા જોઈએ એ પ્રકારના વાવેતર પણ થયેલા જોવા નથી મળી રહ્યા. ત્યારે સમગ્ર રાજ્યમાં ગઈકાલ અને આજથી આ વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે અને એમાં પણ સૌથી વધારે ઘટ જે વરસાદની છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે જરૂરથી ખેડૂતો માટે આ વરસાદ જે છે એ રાહત લઈને આવતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં સામાન્ય અથવા તો એનાથી વધારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ છે અને એ જ પ્રકારે વરસાદ વરસતો આપને અમદાવાદ અને એને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.